ધરાક હલો ધરાક દેશી ધરાક ખાટી મીઠી ધરાક ઓય બાપા ખાટી હું લેવા બોલે ખાટી સાંભળીને કોઈ ઘરાક આવે લેવા મીઠી ધરાક ગળી ધરાક હાકર જેવી ધરાક નાસિકની ધરાક મીઠી ધરાક એમ બોલ ઓય બાપા એ ગુજભાઈ એટલું બધું મને યાદ ન રહ્યો હાલો ધરાક હોની કિલો નાસિકની ધરાક મીઠી હાકર જેવી ધરાક હાલો ઝાડવામાંથી તાજી તોડી લાવ્યો એલા આના ઝાડવા નો થાય એ ગુજભાઈ આ કઈ જમીનમાં ન ઉગ્યો હવે આ જમીનમાં નો ઉગે તો એ આના છે ને માંડવા હોય માંડવા એ બનાવેલું આવે બધું ઠીક એવું હોય એ તું આવું બધું બોલીને કોઈ ઘરાક આવશે ને તો ખબર પડશે કે આ લોકોને ધરાકમાં તો ખબર પડતી નથી ક્યાં ઉગે ને કઈ રીતના થાય ને ધરાક વેચવાનું ચાલુ કર્યું તું રહેવા દે ભાઈ નહીં તું ખાલી સાનો મુનો ઊભો રે કોક આવે ને ઘરાક તો 100 રૂપિયાની કિલો ધરાક વેચવાની છે એ ગજુભાઈ ખોટું આપણે કરવાનું થતું જ નથી આ તો આપણે 5 કિલો લાવ્યા વાહ ભાવ ટુ ભાવ દઈ દે તો વચ્ચે હું એટલે હા હો ઈ વાત હાચી 8 ની ભલે ને લાવ્યા પણ તું કોઈ ઘરાક ને નો બાફી મારતો ભાઈ કેતો નહીં કોઈને 40 રૂપિયાનો નફો તો કાક વધવો જોવે ને ભાઈ ગજુભાઈ સાખાવો એ ભાઈ આ એક ધરાક તું આમ જો તું સાખીને તો કેટલી ખોટ જાય ભાઈ રેવા દે રે હાલો ધરાક મીઠી હે ધરાક ઓહો ધરાક લાવ્યા એમ ને લે ભાઈ એક સાખવાનું હો પેલા ભાઈ એક જ ચાખું છું કેવી છે ખબર પડે ને સ્વાદમાં હા કર જેવી ગળી લાગી વાહ મસ્ત ગળી છે હું કહ્યું ભાઈ તો પછી કેટલા કિલો કરું હું ભાવું છે ખાલી 100 કિલો ભાઈ 100 કિલો એ બજાર કરતા સસ્તી વેચી છે હો મે લાવ એવું પાકીટ ઘરે ભૂલી ગયો છું એક કામ કરો હું તને પાકીટ લઈને આવું ઘરેથી બરાબર ને ઉધાર આપજો ઉધાર નો હે પથુભાઈ નહીં ઉધાર નહીં હો હા તો વાંધો નહીં પાકીટ લઈને આવું હો હા આ તો કઈઠું હો ભાઈ હા દેશી છે આ પાકીટ લઈને આવું લ્યો હા 100 કિલો ને હા વાંધો મૈત્રી ભાવ પૂછવા આવ્યા તા કે લેવા આવ્યા તા મને કીધું એવું લાગ્યું સાખવા આવ્યા હતા તું ના સાખતો હાથ પાડ હાલો ધરાક એ ભાઈ આ લે પ્યાંડા લેવો તારે આટો જોઈ જો એ પેલા કેજી લાવ્યો કાલા એ ભાઈ ગામમાંથી એટલે ગામમાં હું કોઈ વ્યાખ્યા થાય કે હું કરતા થાય એ ભાઈ ના બાલ મંદિરેથી લાવ્યો બાળ મંદિરે છે હા તો બાળ મંદિરે તને કેમ આવ્યા પેલા એ ભાઈ ના બાલ મંદિરે છે કે નહીં હું નીકળ્યો ને નાના છોકરાને હે ને ખોખા ભરીને આપતા તે હું લાઈનમાં રહી ગયો તે મને એક ખોખું આપી દીધું આખું એ તને આપી દીધું હા અરે કોઈ ના ન પડે એવડો પડતો ઢાંઢો તું થોડો બાળ મંદિરમાં જાશો એ ભાઈ બધા નાચ પાડતા હતા પણ ના બેન હતા કે નહીં હારા હતા એમ કીધું કે ગાંડો છે બચારાને આપો ને એ આખું ખોખું આપી દીધું ગાંડા મારી ગણતરી થઈ ખોખું આપી દીધું વાહ ભાઈ વાહ ગાંડા તો સારું હું તારે મેળ આવી ગયો એ ભાઈ હજી મેળ ન થાય હો હજી તો મેળ આવવાનો છે મારું નામ એને લખ્યું ના હે હા એ કેતા ઓલા બેન કે તને કેટલી બધી સહાય આવશે મારું નામ લખ્યું કે તારું નામ હું કહો ઉનાનો ભાઈ ગાંડો એ કે તો તારે ઘણી સહાય આવશે એમ કીધું મને સહાય કેમ કીધું હા એટલે ભાઈ આમની સહાય કેવી રીતે આવવાની છે એ ભાઈ મારી ગાંડામાં ગણતરી છે કે નહીં એટલે મને એમ કીધું તને ઉપરથી સહાય આવશે તે મારે લેવા જવાની પછી ના બાલ મંદિરે એ ઉભા રેખા ઈ સહાય નહીં આવે તને ગાંડાના આશ્રમમાં લઈને ઉયા જશે દાદા મોટર લઈને આવશે સરનામું લખાવ્યું છે એ ભાઈ નાજે શું કરશે ત્યાં છે શું કરશે તારા ટકો કરી નાખશે અને તને છે ને એક બાજુ ઓળીને પૂરી રાખશે એટલે તું જાવ એટલે તોફાન ન કરે ગાંડો ક્યાંય ભાગી ન જાય એટલે એમ એ ભાઈ ભલે ના પુરાવું પડે પણ ખાવા તો દેશે કે નહીં ઈરાતે ખાય 3 ટાઈમ એ ડોબા રેખા ખાવાનું તો હું તને આપું છું હું અહીંયા તારી હારી નથી તો પછી તારી વગરનું બધું કામ કોણ કરશે મારું એ ભાઈ એ વાત થશે હો કામ બીજું કોઈ નહીં કરે એ ભાઈ તો નામ ભૂસાવા જવું પડશે ના હા તે હાલ કટાવા જવું જ પડશે તો કે બેજીમાં અહીંયા મોટર આવીને ઊભી રહે તેને લઈને વહી જાય છે એમ કેમ કા એ ભાઈ એક પેન્ડો સાહેબ હા લાય હા એક હું સાકું બરાબર હા આય હાલ ભાઈ કોણ આવ્યો વળી પાછો એ હાલો એ ધીરાભાઈ બોલો એ હા ધીરાભાઈ બોલું છું બોલો એ તમારા દાદા ગુજરી ગયા છે એમને દવાખાનેથી એમને નીકળ્યું છે ઈ મોઢું જોવું હોય તો જલ્દી ઘેરે પહોંચજો એ ધીરજ દા સારા રહ્યો અરે પણ હું થયું એમ હું કેમ રહો છું
એ મોટભાઈ તને કઈ થાય છે? એ મને કાંઈ નથી થતું. એ ખબરી છે ને ગામડે મારા દાદા ઓફ થઈ ગયા છે. હવે એ દવાખાને લઈ ઘરે જાય છે અને આપણે હવે સીધા આપણે હનુમાનમાં જવાનું છે. હા ભાઈ હવે રામ રામ કરો સાના આયરો પેલા અરે પણ એને નખવાય રોગ નહોતો એમ કહું. સાના દીધો તમે હવે હવે તમે ઉતાવળ રાખો, આપણે છે ને રૂમલ લેતા આવો આપણે. બસ બસ હવે રોયા કરો માં અરે મને બહુ હાસવતા હો મળી. હાલો હાલો ઉતાવળ રાખો. હે ધીરા દાદા હા આ તમારા દાદાને નખમાય રોગ નતો તો એને થયું હું? એ કાંઈ નહીં, ઘટા થઈ ગયા ને એટલે. હવે ધીરા દાદા તો પછી એમાં હું એટલું બધું રોવન આમ દોડા દોડી કરાવો છો? અરે પણ જવું તો પડે ને, મને હાસવતા હતા એટલું. હાલો ઉતાવળ રાખો. એ મોટભાઈ ફોન વાગે. લે પાછો એનો ફોન છે. એ ધીરા દાદા અરે રોજો પછી પેલા વાત તો કરો. હલો ધીરાભાઈ હા થઈ ગયા? એ હા આવી જ છીએ. તમારા ઘરના ને યારે લેતા જ આવજો. એ તમે કોને ફોન લગાડ્યો? અરે મારા ઘરના મરી ગયા, એ તો 20 વર્ષ થયા છે. તમે કોને ફોન લગાડ્યો ઈ કયો હવે? ધીરાભાઈ બંડી. અરે એ ધીરાભાઈ બંડી નથી બોલતો, હું ધીરાભાઈ કડિયાવાળા બોલું છું. કડિયું પહેરું હું તો. રોંગ નંબર હો ભાઈ. એ રોન નંબર કરીએ ને હવે મારો બાટલો ફાડી નાખ્યો. હાલો એ મૂકો હવે. હું છે ધીરા દાદા? એ આ તો રોડ નંબર હતો. એ ધીરાભાઈ બંડીવાળાને ફોન લગાડવાનો હતો. ઓહો હવે હવારના સા પીધા વગરના હળિયા પાટી કરાવી. હાલો હવે હોટલે સા પીતા જાય. હા હાલો. એ ઉના દાદા અહીં આવો. ક્યાં ઉપડ્યા હતા બે? હવે ક્યાં પૂછું ભાઈ એમ તો બાળ મંદિરે જાય છી. કેમ બાળ મંદિરે? એ આનું નામ કટાવા જઈ ગાંડામાંથી. એવું છે? હા એ ધીરા દાદા એ ગામમાં કોઈ ગુજરી ગયું છે? એ ના પતુભાઈ, એ રોડ નંબર લગી ગયો તો. એવું છે? તો હવે હું કહું છું, હું આમ જો ગજુન પતલી છે, આપણને દર વખતે છેતરી જાય છે. આપણે કઈક એનું કરવું જોઈએ એવું નથી લાગતું? ચાર કર વળી હું પાસે વેસવા મળ્યા આ વખતે છે ને એને ધરાકનો ધંધો કરેલો છે. થરાક નો. આમ જો 100 રૂપિયાની કિલો વેચે છે. એટલી બધી મોંઘી થોડી લેવાય. એ પણ ધીરા દાદા મારી વાત સાંભળો, હું છે ને તમને 50 રૂપિયાની કિલો અપાવડાવું તો તો પછી લઈ જ લેવાય ને. આમ જો મારી પાસે એક પ્લાન છે, સાંભળો. હા પછું ભાઈ એમ થાય લ્યો. આ વખતે છે ને એને લૂંટી જ લેવાના છે. આ તો કાંઈ વાંધો નહીં હાલો. હાલો હાલો. પદરી આજ વકરો હારો થઈ ગયો હો. 1 કેરેટ ખાલી કરી નાખ્યું અને આ જો પૂરું થવા ઉપર છે બા એટલી જ છે ધરાક. હા એ ગુજુભાઈ આ તો હમણાં પૂરી થઈ જાય. તો કાંઈ વાંધો નહીં. એલા પથુભાઈ હવે ઠેઠ આવ્યા, બોલો કેટલી કરું? કિલો 2 કિલો? એટલી બધી નથી ભાઈ, 50 ની 500 કરી નાખો ને. ખાલી 500? એ ગજુભાઈ હું છે ને એકલો માણસ છું, પછી મારથી છે ને ખૂટ છે ને પડી પડી બગડી જાય. હા તો વાંધો નહીં 500 હાલો. એટલે પૈસા થઈ ગયા ગજુભાઈ? ના ના મોજ મોજ મોજ. હા વાત થઈ ગઈ પદરી. હા ગજુભાઈ હાલો હવે વાત ન થાય, જોઈ લો લેવલ લેવલ આવી ગયું. હા વજો ને. હાલો ધરાક 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 ધરાક. વાહ હાલો હાલો. હા હા વાંધો નહીં. હવે જો ગજુભાઈ આટલી જ પડી છે. હવે આ થોડીક જ છે. હવે હમણાં જો વકરો થઈ જાય ને એટલે ઘર ભેગતા થઈ જાય, કાંઈ માથાકૂટ નહીં. આ ગજો એ તો નવો ધંધો કર્યો. તો હું જો ને ધરાકનું ચાલુ કર્યું. શું ભાવ રાખ્યો? હોય ને કિલો. એટલો બધો થોડો ભાઈ, પછી રાખ ને. હવે એ ભાઈ હા એવા કઈ ખોટ ખાવાના ધંધા ભાડ્યા. 5 કિલો છે. આ વાંધો નહીં આવે, આપણે 500 કરી દે તો. 500 3 જણા 500 થાય, 2-3 કિલો લેવી પડે. હવે ભાઈ 500 કરી દે કે અમે જાવી. હા ભાઈ 500 તો 500 હાલો ગજુભાઈ. હા મૂકો. આ નો ખાય કે જાજુ. તો હું પણ લા મૂકો મૂકો. બસ થોડી બા. આની જેવી ધરાક તમને ક્યાંય મળે ને તો કહેજો, ગામ આખા બજારમાં આખા. હા કાંઈ વાંધો નહીં. હાલો હાલો હાલો. લાવો જો. હા આટલી જ વધી છે હવે. હાલો ધરાક 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 ધરાક. હા આવ્યા. હા કેમ આપીએ? 100 કિલો. 100 કિલો. લે તો ભાઈ બજાર ભાવ જ છે ભાઈ.
હા હે બજારમાં એટલો બધો ભાવ નથી હો પાછા કાંઈ. હા તો તમે હાટું વ્યાજ બી રાખી દેવી પચાસની 500 બસ હા તો એમ કરો લ્યો પછી 500 આપજો. હા એમ આપી જાઓ. 500 કરી દો ગજુભાઈ 500 કીધા ભાઈ 500. બા થોડુંક નમતું દેજો હો પાછા હા ભાઈ હવે લે હાલે. આ બા 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 આપી હાલો ભાઈ હા હા એક તો ખાવા જોહે પછી હાલો હવે તો પૂરું થઈ ગયું કા ગજુભાઈ હા પૂરું પૂરું હો ભાઈ. હાલો આવો જો હા એ ભાઈ પૈસા આપી દીધા કે અરે આપવાના છે હજી. હા બા આપી દે ને અલા ગાડા કેટલી બધી ઢેલા ખાવી ગઈ. લ્યો ભાઈ 50 રૂપિયા. ઓકે ઓકે. હાલો. આવજો. હવે પછી એટલી વધી એ ઘરે લેતા જાઉં ને ખાવું નિરાયતે. હા હા હાલો હે ગજુભાઈ હવે હંકરો કરો હાલો હાલો કરી નાખો. હા. હે પત્રી હિસાબ લાય તો. શું હિસાબ એ મારે ક્યાં કઈ છે તો પણ વેચી તો ઘણી બધી તો કેમ હિસાબ એટલો જ થયો હાવ. એ ગજુભાઈ વાપરી ગયા ને હા કાં વાપરી ગયો હે ભાઈ હું ગયો જ નથી અહીંથી ક્યાંય. વાપરી જ ગયા ને તો આ તો ખોટ થઈ હા પણ હું ક્યાંય ગયો જ નથી. પત્રી નજર સામે છું. એ પતુભાઈ 2 મિનિટ હો. હા હો ભાઈ ઓજી હિસાબ કરો છો હોલ રેવા જો આ છે ને તમને હિસાબ મળવાનો નથી. કેમ આમ જો એ પતુભાઈ ચુંબક છે ચુંબક અમે બધા છે ને તમારી પાસેથી પૈસાની કિલો ધરાક લઈ ગયા હે